ચલો આજે આપણે ગુજરાતના ભાવનગર જિલ્લાના એક ગામની ભૂંગલીની ઊંડાણપૂર્વક વાત કરીએ. હા, ભૂંબલી. આપણી પાસે એના ઇતિહાસ અને અત્યારના જે પડકારો છે એની કેટલીક માહિતી છે. બરાબર. તો આપણે એમાંથી જે મુખ્ય વાતો છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ. ભૂંગલીની આખી સફર એમ કહી શકાય કે અનોખી છે. એના ભૂતકાળના મહત્વથી લઈને અત્યારના સંઘર્ષો સુધી. હા, તો જોઈએ કે આ ગામની વાર્તા આપણને શું કહે છે. શરૂઆત ક્યાંથી કરીશું? એના સ્થાનથી. હા, એ બરાબર રહેશે. ભૂંગલી ભાવનગર તાલુકામાં આવેલું છે. અને પેલી રસપ્રદ વાત, પેલી પીળી માટીવાળી. હા, એ ભૂતકાળમાં બહુ જાણીતી હતી, એમ સોલ્ડર તરીકે વપરાતી. આ તો કંઈક નવું જાણવા મળ્યું. હા, ખરેખર. એ કોઈ સોનું ચાંદી જેવી કિંમતી ધાતુ નહોતી, પણ એક અગત્યનું બિનધાતુ સંસાધન હતું. અચ્છા. સ્થાનિક રીતે વપરાતું અને કદાચ થોડી નિકાસ પણ થતી હશે. અને આ વાત ઇતિહાસ સાથે જોડાયેલી છે, જેમ કે પેલો કૂવો. ભમાર્યો કૂવો. હા, એ પણ એક રસપ્રદ કડી છે. કહેવાય છે કે મોખડાજી ગોહિલે બનાવડાવ્યો હતો ઊંટો માટે. બરાબર. આ નાની વિગત પણ આપણને એ સમયની જરૂરિયાતો, સંસાધન વ્યવસ્થાપન અને કદાચ વેપાર માર્ગો પર ઊંટોનું કેટલું મહત્વ હશે એનો ખ્યાલ આપે છે. સાચી વાત. સમયની વાત છે ને? ખરું. સારું. એ તો થઈ ઇતિહાસની વાત. હવે આજે શું સ્થિતિ છે ત્યાં? લોકો, વસ્તી, એ વિશે શું માહિતી છે? આંકડા જોઈએ તો છેક 1881માં વસ્તી લગભગ 1500 જેવી હતી. ઓહ! અને 2011માં એ વધીને 4500ની આસપાસ પહોંચી ગઈ. લગભગ 750 જેટલા ઘર. અને મુખ્ય વ્યવસાય? મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન પણ ખરું. પાક કયા કયા લેવાય છે ત્યાં? ઘઉં, જીરું, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, શાકભાજી પણ થાય છે. સામાન્ય ખેતીના પાકો. અને ભણતરનું શું? સાક્ષરતા કેવી છે? 2011 પ્રમાણે સાક્ષરતા દર લગભગ 75% હતો. એટલે ઠીક કહી શકાય. હા, સરેરાશ તો બરાબર લાગે છે. પણ એમાં પેલો પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેનો તફાવત નોંધપાત્ર છે. પુરુષોમાં 85% જેવો અને સ્ત્રીઓમાં 64% આસપાસ. હા, આ તફાવત ઘણું કહી જાય છે. બિલકુલ. અને બાળકોની વસ્તી લગભગ 12% હતી, 0 થી 6 વર્ષના. અને બાળલિંગ ગુણોત્તર એટલે કે દર 1000 છોકરાઓએ છોકરીઓની સંખ્યા એ લગભગ 1111 હતી, જે એ સમયના સંદર્ભમાં જોવી પડે. અને ગામનું સંચાલન? એ ગ્રામ પંચાયત દ્વારા થાય છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. સારું. હવે પેલી સંસાધનોવાળી વાત પર પાછા આવીએ. ભૂતકાળમાં પીળી માટી હતી, આજે પણ સંસાધનોનો કોઈ મુદ્દો છે? હા, અને અહીંયા વાત થોડી ગંભીર અને ચિંતાજનક બને છે. એમ? શું છે? ગામની નજીક ભૂમલી ભૂતેશ્વર વિસ્તારમાં જીએમડીસી દ્વારા લિગ્નાઇટનું ખનન ચાલી રહ્યું છે. જીએમડીસી એટલે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન? હા, સરકારી નિગમ. અને લિગ્નાઇટ એટલે એક પ્રકારનો કોલસો. એનું મોટા પાયે ખોદકામ થાય છે. અને એની અસર? કંઈ અસર દેખાય છે. 2022માં એક બહુ મોટી ઘટના બની હતી. જમીન ધસી પડવાની. જમીન ધસી પડી? કેટલા વિસ્તારમાં? ખાસ્સા મોટા વિસ્તારમાં, લગભગ 10 મીટર ઊંડો અને આમ પહોળાઈમાં લગભગ 700 મીટર જેટલો મોટો ખાડો પડી ગયો હતો. બાપરે, આ તો ખરેખર બહુ ગંભીર કહેવાય. ખેતીની જમીન હશે ત્યાં તો? હા, આસપાસ ખેતીની જમીન જ છે, એટલે એની અસર તો પડી જ હોય. તો આ મુદ્દો, આખી પરિસ્થિતિને કઈ રીતે જોવી? જો આપણે થોડું ઉપરથી જોઈએ તો આ સ્પષ્ટ રીતે વિકાસ અને એની પર્યાવરણીય અને સામાજિક કિંમત વચ્ચેનો તણાવ દેખાડે છે. બરાબર. એક તરફ ખનન, વિકાસ, બીજી તરફ જમીન ધસી પડવી, ખેતી પર અસર, લોકોના જીવન પર અસર. બિલકુલ. એટલે સવાલ એ થાય કે આ સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો, એનું નિષ્કર્ષણ અને સ્થાનિક સમુદાયની સુખાકારી, એમની સલામતી, એ બંને વચ્ચે સંતુલન કઈ રીતે જાળવવું. એટલે પહેલા જે પીળી માટી હતી એ પણ સંસાધન હતું, પણ એનો ઉપયોગ કદાચ સ્થાનિક સ્તરે હતો. હા, અને અત્યારે આ મોટા પાયે ઔદ્યોગિક ખનન છે, જેના પડકારો સાવ જુદા છે. આમ ભૂમલીની આખી વાત એક નાના ગામના અનોખા ઇતિહાસથી શરૂ થઈને આજના સમયના જટિલ અને ગંભીર પ્રશ્નો સુધી પહોંચે છે. ખરું. ભૂમલી ખરેખર એક નાનકડું પણ સચોટ ઉદાહરણ પૂરું પાડે છે. કેવી રીતે પરંપરાગત રીતે ચાલતા ગામડાઓ, ખેતી
અને પોતાના સ્થાનિક સંસાધનો પર નિર્ભર. એ હવે મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સના કારણે પર્યાવરણીય દબાણનો સામનો કરી રહ્યા છે. તો આ બધી વાતનો સાર શું નીકળે? આખી ચર્ચામાંથી આપણે શું લઈ શકીએ? મને લાગે છે કે આ બદલાવની સ્થિતિસ્થાપકતાની એટલે કે ટકી રહેવાની ક્ષમતાની વાત છે. અને જે કઠિન નિર્ણયો સમુદાયોએ લેવા પડે છે એની પણ વાત છે. બરાબર. અંતે એક વિચાર કદાચ એ મૂકી શકાય કે ભૂમલી જેવું ગામ, જેનો પોતાનો એક વારસો છે, ખેતી આધારિત અર્થતંત્ર છે, એ ગામ આ આધુનિક વિકાસ, ખાસ કરીને ખનન જેવી પ્રવૃત્તિઓની જે પર્યાવરણીય અસરો છે એની સાથે કઈ રીતે તાલમેલ બેસાડી શકે, પોતાનું ભવિષ્ય કઈ રીતે સુરક્ષિત કરી શકે. આ એક મહત્વનો પ્રશ્ન છે જેના પર વિચાર કરવો જરૂરી છે.